विद्यार्थी मित्रों नमस्कार। આપણે નેક્સ્ટ ટોપિક છે દ્રાવણની એન્થાલ્પી, જેને આપણે સોલ્યુશન એન્થાલ્પી તરીકે પણ ઓળખીએ છીએ। આમાં પહેલી તો સૌપ્રથમ વ્યાખ્યા સ્પષ્ટ કરીએ તો દ્રાવણની એન્થાલ્પી કોને કહેવામાં આવે છે? તો એક મૂળ પદાર્થ જેને આપણે દ્રાવ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ, આવા એક મૂળ પદાર્થને જ્યારે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં તમે ઓગાળશો ત્યારે મળતી દ્રાવણની એન્થાલ્પી, એ વખતે જે દ્રાવણની એન્થાલ્પી મળે છે એ એવો એન્થાલ્પી ફેરફાર છે કે જ્યારે તમે દ્રાવ્યને તમે અનંત જથ્થો, હવે નિશ્ચિત જથ્થાની જગ્યાએ ધારો કે તમે અનંત જથ્થો લઈ લો તો અનંત જથ્થાના દ્રાવકમાં ઓગાળશો, પહેલા શું કર્યું? એક મોલ પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળ્યો, એ વખતે આપણે જે દ્રાવણની એન્થાલ્પી મળશે એ દ્રાવણની એન્થાલ્પી જ્યારે એક મોલ પદાર્થને દ્રાવકના અનંત જથ્થામાં તમે ઓગાળશો ત્યારે આ જે પદાર્થો છે એમના વચ્ચે, મતલબ જે પદાર્થો છે દ્રાવ્ય પદાર્થો છે એના જે ઘટકો છે, આયનો છે, એ આયનો વચ્ચે કોઈ પારસ્પરિક ક્રિયા થતી હોય તો એ ન ગણ્યા બરાબર થાય, મતલબ પારસ્પરિક ક્રિયા નહીં થાય તેવી આપણે બોલી શકીએ, બહુ મિનિમમ ઓછામાં ઓછી પારસ્પરિક ક્રિયાઓ થતી હોય છે, તે પારસ્પરિક ક્રિયાઓ ન ગણ્યા બરાબર હોય છે એ વખતે એન્થાલ્પી ફેરફાર માપીએ એને આપણે દ્રાવણની એન્થાલ્પી તરીકે ઓળખશું। તો ફરીથી એકવાર રિપીટ કરું છું કે દ્રાવણની એન્થાલ્પી ખરેખર શું છે? તો પહેલા તો શું કરવાનું છે? એક મોલ પદાર્થને નિશ્ચિત જથ્થામાં ઓગાળ્યો, એ વખતે જે તમને મળી એન્થાલ્પી એ એવો એન્થાલ્પી છે કે જે જ્યારે એક મોલ પદાર્થને અનંત જથ્થામાં ઓગાળશું ત્યારે એ એન્થાલ્પી ફેરફાર આપણને એવો મળશે કે જ્યારે આયનો વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ નહિવત થશે, બરાબર? એને આપણે ખરેખર દ્રાવણની એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ। હવે પદાર્થ છે, દ્રાવ્ય છે, એ પોતે દ્રાવકમાં ઓગળે છે। આપણે જોયું કે દ્રાવ્ય છે પોતે દ્રાવકમાં શું થાય છે? ઓગળે છે। there are two ways, બે રીતે તમે નક્કી કરી શકો કે ધારો કે કોઈ ઘન પદાર્થ છે એ ઓગળી ગયો અને પોતાના આવા બે આયનો આપે છે, aqueous સંપૂર્ણપણે ઓગળીને આવા બે આયનો આપે છે, તો એ વખતે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી તરીકે આપણે ઓળખીએ છીએ। આ તો આપણને ખ્યાલ છે, પણ આ બે રસ્તે આપણને મળે। આ તો સીધો રસ્તો છે, સીધી એન્થાલ્પી તમે માપી શકો છો, પણ ખરેખર શું છે તમે એ જુઓ કે ભાઈ જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ સૌપ્રથમ જે આયનીય ઘન પદાર્થ હોય તો આયનીય ઘન પદાર્થમાંના જે આયનો છે, ધન આયન, ઋણ આયન, તો આયનોને એકબીજાથી અનંત અંતર સુધી દૂર લઈ જવા માટે આપવી પડતી ઊર્જા, આપણે ઊર્જા આપવી પડે છે। ઘન પદાર્થના આયનોને, સ્ફટિક લેટિસના આયનોને એકબીજાથી અનંત અંતરે દૂર લઈ જવા માટે આપવી પડતી ઊર્જા એને આપણે લેટાઇસ એન્થાલ્પી કહીશું। એને આપણે શું કહીશું? લેટિસ એન્થાલ્પી તરીકે આપણે ઓળખીએ છીએ। મતલબ ઘન પદાર્થના આયનોને એકબીજાથી છૂટા પાડવા માટે આપવી પડતી ઊર્જા એ લેટિસ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે લેટિસ એન્થાલ્પી મળશે ત્યારે આપણને ઘન પદાર્થના આયનો આપણને મળશે। હવે આ જે આયનો છે એ દ્રાવક સાથે પ્રક્રિયા કરે, આ જે આયનો મળ્યા એ દ્રાવક સાથે પ્રક્રિયા કરે છે। દ્રાવક સાથે જો પ્રક્રિયા કરે, યાદ રાખજો આયનો જે છે, જો આયનો દ્રાવક સાથે પ્રક્રિયા કરે, આયનો દ્રાવક સાથે પ્રક્રિયા કરે તો તેને આપણે સોલ્યુશન કહીશું। દ્રાવક સાથે પ્રક્રિયા કરે તેને આપણે સોલ્યુશન કહીશું, બરાબર? પણ જો આયનો પાણી સાથે, પાણી દ્રાવક જ છે પણ પાણી માટે થોડીક સ્પેસિફિક વાત છે, આ પાણી સિવાયનો દ્રાવક યાદ રાખવાનો। દ્રાવક કયો? તો પાણી સિવાય, પાણી જો દ્રાવક તરીકે હોય અને પાણી સાથે જો પ્રક્રિયા કરે તો એને આપણે હાઇડ્રેશન કહીશું। હાઇડ્રેશન, આને હાઇડ્રેશનની ગુજરાતીમાં જલીયકરણ પણ કહેવામાં આવે છે અને સોલ્યુશનને દ્રાવક યોજન તરીકે પણ ઓળખવામાં આવે છે।
मतलब आयनो पोते द्रावक साथे प्रक्रिया करे तो सॉल्वेशन, आयनो पानी साथे प्रक्रिया करे तो हाइड्रेशन એટલે કે જલીયકરણ તરીકે ઓળખવામાં આવે છે। તો એ વખતે જે એન્થાલ્પી મળે છે એને આપણે હાઇડ્રેશન એન્થાલ્પી અથવા સોલ્વેશન એન્થાલ્પી તરીકે આપણે ઓળખીએ છીએ અને આપણને આયનો એ પાણીમાં ઓગળેલા આયનો આપણને મળે છે। આ તમે જોઈ શકો છો। તો આ વખતે આ પાણીમાં ઓગળેલા જે આયનો મળે છે એ એન્થાલ્પી ફેરફારને આપણે સોલ્યુશન એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ, દ્રાવણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ કે જ્યારે આયનો પાણીમાં ઓગળી ગયા છે ત્યારે હવે એકબીજા સાથે પારસ્પરિક ક્રિયાઓ ઓછી કરશે, ન બને। હવે પારસ્પરિક ક્રિયાઓ બંને એકબીજા સાથે કરવાની સંભાવના બિલકુલ ઓછી થઈ ગઈ કેમ કે વચ્ચે પાણીના અણુઓ આવી ગયા છે, બરાબર છે। હવે તમે વાતને સમજો કે સાહેબ આ જે હાઇડ્રેશન એન્થાલ્પી છે, આ લેટાઇસ એન્થાલ્પી જો આ સોલ્યુશન સાથે શું લેવા દેવા, તો સીધી જ વસ્તુ છે કે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી જે છે એ આ લેટાઇસ એન્થાલ્પી, જે લેટિસ એન્થાલ્પી છે આપણી તે અને આ જે હાઇડ્રેશન એન્થાલ્પી છે તે બંનેના સરવાળા જેટલી થાય। લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીના સરવાળો સોલ્યુશન એન્થાલ્પી આપણને આપશે। પરંતુ એક વાતની ખાસ તમે ધ્યાન રાખવાનું કે જેમ જેમ અહીં સોલ્યુશન એન્થાલ્પી વધુ હશે તેમ પદાર્થ પાણીમાં વધુ દ્રાવ્ય થશે। આપેલ સંયોજનની પાણીમાં દ્રાવ્યતા વધુ, આવું કહી શકાય જેમ સોલ્યુશન એન્થાલ્પી વધુ હશે તેમ। એક બીજી વાત, સોલ્યુશન એન્થાલ્પી ઓલવેઝ પોઝિટિવ ધન મળે છે, એટલે કે પ્રક્રિયા કેવી રીતે છે, ઉષ્મા શોષક છે, ઉષ્મા શોષક। તમે તો તાપમાન વધારશો તો તાપમાનનો વધારો ઉષ્મા શોષક માટે ફાયદાકારક છે, તાપમાન વધારીએ છીએ તો ઉષ્મા શોષક માટે ફાયદાકારક, મતલબ કે તમે A પ્લસ ઉષ્મા ધારો કે આ એક ફોર સમજૂતી માટે છે, A પ્લસ ઉષ્મા gives ધારો કે B, આવું કંઈક છે ફોર એક્ઝામ્પલ। તો તમે અહીંયા તાપમાન વધારો છો મતલબ ઉષ્મા વધે છે, તાપમાન વધારીએ છીએ તો ઉષ્મા વધે છે, આ ઉષ્મા A સાથે પ્રક્રિયા કરી ઝડપથી નિપજ B આપે, બરાબર। આ ઉષ્મા A સાથે પ્રક્રિયા ઝડપથી નિપજ B, નિપજ વધુ મળે, ફાયદાકારક છે। મતલબ તાપમાનનો વધારો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ફાયદાકારક છે, પરંતુ ધારો કે આ ઉષ્મા આ બાજુ હોય અને તમે તાપમાન વધારો તો આ આની સાથે પ્રક્રિયા કરે, તમને ઊંધી પ્રક્રિયા, રિવર્સ પ્રક્રિયા આપે તો તમને નિપજ નહીં મળતી, તમને પ્રક્રિયકો પાછા મળે છે, નિપજ મળતી નથી, બરાબર છે। એટલે આ ઉદ્યોગોને નુકસાન કરે, નિપજ નથી મળતી, નુકસાનકારક છે, ક્લિયર। તો આ ધ્યાન રાખવાનું કે તાપમાનનો વધારો ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ફાયદાકારક છે અને તાપમાન વધારીએ તો ઉષ્મા શોષક માટે ફાયદાકારક થાય એટલે એન્થાલ્પી પણ, સોલ્યુશન એન્થાલ્પી પણ વધે છે અને દ્રાવ્યતા પણ વધે છે। આપેલ પદાર્થ વધુ પ્રમાણમાં દ્રાવ્ય થશે જેમ તાપમાન વધારશું તેમ। એક વસ્તુ આ યાદ રાખવાનું, નોંધ કરવા જેવો પોઈન્ટ છે કે જેમ તાપમાન વધારીશું તેમ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ફાયદાકારક થશે, નિપજો વધુ મળશે, આપેલ પદાર્થ પાણીમાં કે દ્રાવકમાં વધુ દ્રાવ્ય થશે, સોલ્યુશન એન્થાલ્પી વધુ મળશે, બરાબર છે। આ વસ્તુ ધ્યાન રાખવાનું। બીજી એક અગત્યની બાબત, આ બેની સરખામણી પણ કરી શકાય। જો હાઇડ્રેશન એન્થાલ્પી વધુ હશે ગ્રેટર ધેન આ એન્થાલ્પી વધુ હોય તો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય, આપેલ પદાર્થ પાણીમાં કે દ્રાવકમાં 100% દ્રાવ્ય થશે। પરંતુ જો લેટિસ એન્થાલ્પી વધારે હોય, લેટિસ એન્થાલ્પી ગ્રેટર ધેન હાઇડ્રેશન એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પી વધારે હશે તો પદાર્થ પાણીમાં દ્રાવ્યતા ઓછી। તો આ ધ્યાન રાખવાનું છે કે લેટિસ એન્થાલ્પી જેમ વધુ હશે, લેટિસ એન્થાલ્પી જેટલી વધારે એટલા આ અણુને તોડવા માટે વધારે ઊર્જા આપવી પડે છે, વધારે ઊર્જા આપવી પડે છે એટલે ઝડપથી આ દૂર થઈ શકતા નથી, હાઇડ્રેશન એન્થાલ્પી ઓછી મળશે, પદાર્થ પાણીમાં ઓછો દ્રાવ્ય થશે, બરાબર છે। એટલે યાદ રાખજો કે લેટિસ એન્થાલ્પી જેટલી વધુ એટલે કે જેટલું વધુ જકડાઈને જોડાયેલું છે તો એટલું ઝડપથી છૂટું પડશે નહીં, એટલે પદાર્થ પાણીમાં દ્રાવ્ય થઈ શકશે નહીં, દ્રાવ્યતા ઓછી છે। તમે જોઈ શકો ફ્લોરાઇડ અને ક્લોરાઇડની સરખામણી કરશો તો એક પોઈન્ટ આપેલો છે કે ફ્લોરાઇડ છે અને ક્લોરાઇડ છે, તો કે ફ્લોરાઇડ સંયોજનો તેમના ક્લોરાઇડ સંયોજનો કરતાં ઓછા દ્રાવ્ય છે, ફ્લોરાઇડ સંયોજનો તેમના ક્લોરાઇડ કરતાં ઓછા દ્રાવ્ય છે, એટલે કે ફ્લોરાઇડ ઓછા દ્રાવ્ય છે, ક્લોરાઇડ વધુ દ્રાવ્ય છે। તેનું કારણ તમે આ જ આપી શકો છો કે આ ઓછા દ્રાવ્ય કેમ છે, તો કે લેટિસ એન્થાલ્પી વધુ હશે, આ વધુ દ્રાવ્ય કેમ છે, લેટિસ એન્થાલ્પી ઓછી હશે કોના કરતા, હાઇડ્રેશન એન્થાલ્પી,
હાઇડ્રેશન એન્થાલ્પી. બરાબર છે. આ તો આપણો દ્રાવણની એન્થાલ્પી ટોપિક હતો, બહુ ઈઝી છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક, ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણો ટોપિક છે લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી ધ્યાન રાખજો, કોઈ આયનીય સંયોજન હોય NaCl સોલિડ, તો આવા આયનીય સંયોજનમાંથી જેના આયનો છે Na+ અને Cl- આયનો જે છે, તો આયનીય 1 મોલ આયનીય સંયોજનમાં રહેલા Na+ અને Cl- જે આયનો છે એમના, એને છૂટા પાડવા માટે આપવી પડતી ઊર્જા, એને કહીશું આપણે લેટિસ એન્થાલ્પી. જે ઊર્જા આપવી પડે છે અને આપણે લેટિસ એન્થાલ્પી કહીશું. અહીંયા આપણે લેટિસ એન્થાલ્પી આટલી મળશે, યાદ રાખજો કેટલી મળે છે. ડેલ્ટા લેટિસ પ્લસ 888 કિલોજૂલ પ્રતિ મોલ, આટલી આપણને ઊર્જા મળે છે. ધ્યાન રાખજો, આટલી ઊર્જા આપણને મળશે લેટિસ એન્થાલ્પી માટે. અગત્યનું છે. હવે ખરેખર આ રીતે સીધી રીતે લેટિસ એન્થાલ્પી નક્કી કરવી થોડી મુશ્કેલ છે. તમે સીધી રીતે લેટિસ એન્થાલ્પી નક્કી કરી શકતા નથી. તમે લેટિસ એન્થાલ્પી તમારે નક્કી કરવી હોય તો એના માટે તમારે આ બોર્ન હેબર ચક્રનો ઉપયોગ કરવો પડશે. બોર્ન હેબર ચક્રનો ઉપયોગ કરીને તમે લેટિસ એન્થાલ્પી ગણી શકો છો. ફરીથી એકવાર હું સ્પષ્ટ કરું કે NaCl જે સોલિડ છે એના આયનોને છૂટા પાડવા માટે જરૂરી આપવી પડતી ઊર્જા, એને આપણે લેટિસ એન્થાલ્પી કહીશું. +888 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. સીધી રીતે નક્કી કરવી થોડી મુશ્કેલ છે. એટલા માટે વિવિધ તબક્કાઓની મદદથી બોર્ન હેબર ચક્ર દ્વારા નક્કી કરી શકાશે. તો જોઈએ જરા સ્ટાર્ટ કરીએ છીએ કઈ રીતે નક્કી કરશું આપણે. તો અહીંયા સ્ટેપ 1 થી સ્ટાર્ટ કરીએ. સ્ટેપ 1 એને સોલિડ અવસ્થામાં છે, તો એને સોલિડ અવસ્થામાં છે, ઘન અવસ્થામાં છે, એમાંથી તમારે એને ગેસિયસ ફોર્મમાં લાવવાનું છે. સોલિડ માંથી ગેસમાં આવવાનું છે. સોલિડ માંથી ગેસમાં. આ તો એમનું એમ જ છે, કોઈ આપણે જરૂર નથી હાલ એની વાત. હાલ અહીંયા જરૂરી છે સોલિડ માંથી આપણે ગેસમાં આવે. તો ઘન માંથી સીધે સીધું વાયુમાં રૂપાંતર થયા આ ઘટના એને ઉદ્ધવપાતન કહેવાય. બીજી બાબતમાં કેવું, બીજી રીતે તો ઉદ્દીકરણ કહેવાય. ઇંગ્લિશમાં સબ્લિમેશન કહેવાય. સબ્લિમેશન, SUB, સબ્લિમેશન. બરાબર. તો એ વખતે તમને જે એન્થાલ્પી ફેરફાર મળ્યો સોલિડ માંથી ગેસમાં, તમારે જે ઊર્જા આપવી પડી છે એ ઊર્જા ફેરફાર આટલો મળ્યો 108.4 કિલોજૂલ પ્રતિ મોલ. પ્લસ મળે છે, દર્શાવે છે કે ઊર્જા આપવી પડે છે. તો સબ્લિમેશન એન્થાલ્પી કેટલી મળી? +108.4. આગળ વધીએ. વાયુ તટસ્થ પરમાણુ છે એને ગેસ. વાયુ તટસ્થ પરમાણુમાંથી ધનાયન મેળવવો છે આપણે. ધનાયન વાયુ તટસ્થ પરમાણુ છે અને વાયુ તટસ્થ પરમાણુમાંથી આપણે ધનાયન મેળવવો છે. તો ધનાયન મેળવવું એક ઇલેક્ટ્રોન શું કરવો પડશે? દૂર કરવો પડે છે. તો વાયુ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરી ધનાયન મેળવવા માટે જરૂરી ઊર્જા એને કહીશું આયનીકરણ એન્થાલ્પી. તો ભણી ગયા છો ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પી. વાયુ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરી ધનાયન મેળવવા માટે જરૂરી એન્થાલ્પી ફેરફાર એને કહીશું આપણે આયનીકરણ એન્થાલ્પી. એ આપણને પ્લસમાં મળશે. તો અહીંયા આયનીકરણ એન્થાલ્પી આપણને મળે છે 495.6 કિલોજૂલ પ્રતિ મોલ, જે પ્લસમાં મળે. ઊર્જા આપવી પડે છે. તો વારાફરતી એક એક સ્ટેપ લખી એની ચર્ચા કરવાની, કઈ એન્થાલ્પી કહેવાય, શું કહેવાય, એ બધી લખવું પડશે. ખાલી ચક્ર દોરવાથી લખી દેવાતું નથી. ચક્ર સમજી લેવાનું, એના આધારે વિવિધ સ્ટેપ લખવાના થાય. બરાબર. તો સ્ટેપ 1 માં શું કર્યું તમને ખબર પડી હશે. સ્ટેપ 2 માં આપણે શું કર્યું ખ્યાલ આવ્યો હશે. સ્ટેપ 3 માં આવશું. તો જો સ્ટેપ 3 માં શું કરીએ છીએ આપણે, એને ગેસમાંથી Na+ ગેસ મેળવી લીધો. હવે એનું કામ પતી ગયું. ધનાયન મેળવી લીધો વાયુરૂપ. હવે આપણું કામ શું છે? તો કે ઋણાયન મેળવવાનું કામ છે. તો 1/2 Cl2 છે. એમાં Cl વચ્ચે બોન્ડ હોય. Cl વચ્ચે બોન્ડ હોય છે.
બે Cl આયનો વચ્ચે બોન્ડ હોય છે. હવે આ જે Cl વચ્ચે બોન્ડ હોય એ બંધને તોડવા માટેની ઊર્જા આપવી પડે છે કે આટલી હોય છે 242 કિલો જૂલ પ્રતિ મોલ. આટલી ઊર્જા કંઈક આપવી પડે છે બે એમના વચ્ચેના બંધને તોડવા. પણ અહીંયા લખ્યું છે 1/2 એટલે બંધ વિયોજન એન્થાલ્પી Cl પરમાણુઓ વચ્ચેના બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જાને બંધ વિયોજન એન્થાલ્પી કહેવામાં આવે છે. બંધ વિયોજન એન્થાલ્પી ખરેખર 242 કિલો જૂલ પ્રતિ મોલ છે, પણ અહીંયા 1/2 Cl2 છે એટલે બંધ વિયોજન એન્થાલ્પી અડધી થઈ જશે એટલે 121 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા આપીને 1/2 Cl2 2 ઉડી ગયા, એકલો Cl વધશે ગેસિયસ ફોર્મમાં. તો બંધ વિયોજન એન્થાલ્પી મને આટલી મળશે 121 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર છે. હવે આગળ વાત Cl ગેસિયસ ફોર્મમાં છે. તમે આ વાત કરી, આપણે હાલ આની ચર્ચા કરી લીધી કે સાહેબ 1/2 Cl2 છે, એના બંધને તોડીને Cl ગેસ મેળવવાનો છે. તો એ વખતે ઊર્જા જરૂર પડશે ડેલ્ટા બોન્ડ H. બરાબર છે. અને એ પણ 1/2 કેમ કે 1/2 Cl2 છે એટલે 1/2 તમે એનર્જી લખશો. આ વસ્તુ સ્પષ્ટ કરજો. ત્યારબાદ કરીએ કામ આગળ કરીએ. Cl ગેસિયસ ફોર્મમાં છે, એમાંથી Cl માઈનસ મેળવવાનો છે. વાયુ તટસ્થ પરમાણુને એક ઇલેક્ટ્રોન આપીને, તમારે એક ઇલેક્ટ્રોન આપવો પડશે. વાયુ તટસ્થ પરમાણુ છે, ગેસિયસ ફોર્મમાં છે, એક ઇલેક્ટ્રોન આપીને Cl માઈનસ, તમારે એક ઇલેક્ટ્રોન શું કરવો પડશે? આપવો પડે છે. તો એક ઇલેક્ટ્રોન આપીએ છીએ, Cl માઈનસ ઋણ મેળવીએ છીએ, ઋણાયન મેળવીએ છીએ આપણે. તો વાયુ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરી ઋણ આયન મેળવવામાં આવે છે. એ વખતે જે એનર્જી ઉષ્મા મુક્ત થાય છે એને આપણે કહીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઊર્જા ઇલેક્ટ્રોન આપીએ છીએ ત્યારે ઊર્જા મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. ડેલ્ટા EgH આપણે એને કહીશું. તો આ EgH તરીકે આપણે ઓળખીએ છીએ. માઈનસ મળે છે 348.6 કિલો જૂલ પ્રતિ મોલ મળશે. બરાબર. Na પ્લસ મળી ગયો, Cl માઈનસ મળી ગયો, ધનાયન મળી ગયો, ઋણાયન મળી ગયો. બે આપણને મળી ગયા. ધનાયન ઋણાયન જોડી આ જોડાશે અને આપણને NaCl સોલિડ બનાવે છે. બરાબર. તો એ વખતે જે ઊર્જા મળે છે એને આપણે લેટિસ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. બરાબર. પણ જ્યારે આ જોડાય છે એટલે આપણે ભણી ગયા, જ્યારે બંધ બનતો હોય, બંધ નિર્માણ થાય ત્યારે ઊર્જા મુક્ત થાય, અને બંધને તોડવો હોય તો ઊર્જા આપવી પડે છે. તો અહીંયા બંધ બને છે, બંને વચ્ચે ઊર્જા મુક્ત થાય, લેટાઇસ એન્થાલ્પી કેવી મળશે? માઈનસ મળશે. લેટાઇસ એન્થાલ્પી કેવી મળશે? માઈનસ મળશે. કેમ કે બંધ બનવાની પ્રક્રિયા છે, આમ ગયો છું, જો આમ ગયો હોત તો પ્લસ મળો. લેટિસ એન્થાલ્પી જો NaCl ના જે સોલિડ છે, બરાબર, તો કે આ જે સોલિડમાં જે આયનીય સંયોજન છે એના ધન આયન અને ઋણ આયનને અલગ પાડવા માટે જરૂરી ઊર્જા એને લેટિસ એન્થાલ્પી કહેવાય. એટલે આમ ગયો હોત તો મને પ્લસ મળો, પણ ઊંધી પ્રક્રિયા કરી છે, એમને જોડ્યા છે, NaCl સોલિડ બનાવ્યો છે તો માઈનસ મળશે. લેટિસ એન્થાલ્પી અહીંયા માઈનસ મળશે. બરાબર. આપણે લેટિસ એન્થાલ્પી પ્લસમાં મેળવવાની છે, તો શું કરીશું આપણે જોઈશું. એક પ્રક્રિયા અહીંયા પણ સમજી લો, ચક્ર પૂરું કરીએ. આખા સ્ટેપમાં આમ આવ્યા, આટલે પહોંચી ગયા, પણ આટલું જે સ્ટેપ છે આમથી સીધું સોલિડ તમે મેળવી શકો છો. કઈ રીતે? કે એને સોલિડ છે, 1/2 Cl2 ગેસ છે, બંનેને જોડવામાં આવે છે, ફોર્મેશન થાય, અણુનું નિર્માણ થાય છે, NaCl નું નિર્માણ થાય, ફોર્મેશન એન્થાલ્પી આ વખતે પણ ઊર્જા મુક્ત થશે, -411.2 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા મુક્ત થાય છે. તો કે આટલું સ્ટેપ બરાબર આ આખું સ્ટેપ થાય. આ સીધા સ્ટેપમાં, એક જ સ્ટેપમાં મળી ગઈ. આ જુદા જુદા તબક્કાઓમાં તમને NaCl સોલિડ મળે છે. તો આપણે જોઈએ અલગ અલગ તબક્કાઓ. હેસના નિયમ મુજબ, તમે હેસનો નિયમ ભણી ગયા છો, તો હેસના નિયમ મુજબ તમારે લેટિસ એન્થાલ્પી મેળવવી છે, તમે શું કરશો? તો આપણે જોઈએ જરા વિવિધ તબક્કાઓમાં પહોંચીએ છીએ. તો એ કંઈક આ રીતે છે, તમે બરાબર સમજજો. ડેલ્ટા ફોર્મેશન એન્થાલ્પી જે છે એક જ તબક્કામાં થઈ ગઈ. જોજો, ડેલ્ટા ફોર્મેશન એન્થાલ્પી જે એક જ તબક્કામાં થઈ ગઈ, બરાબર. જુદા જુદા તબક્કાઓનો સરવાળો હેસના નિયમ મુજબ એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હોય
તો એક તબક્કામાં થતી પ્રક્રિયા એની એ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓમાં થતી હોય તો એ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર છે બધા જ તબક્કાઓના એન્થાલ્પી ફેરફારનો સરવાળો આ એક જ તબક્કામાં થતા એન્થાલ્પી ફેરફારના જેટલો હોય છે તો ડેલ્ટા એફએચ જેટલો આ બધાનો સરવાળો થશે તો ડેલ્ટા એફએચ બરાબર ચલો સ્ટાર્ટ કરીએ ડેલ્ટા સબ્લિમેશન x પ્લસ અહીંયા સબ્લિમેશન પછી ડેલ્ટા IH प्लस डेल्टा बॉन्ड 1/2 डेल्टा बॉन्ड H प्लस सामे डेल्टा EGH અને માઈનસ લેટાઇસ માઈનસ છે કેમ કે ઊંધા ગયા તો ડેલ્ટા લેટાઇસ H માઈનસ બરાબર છે હવે આ ડેલ્ટા માઈનસ x છે અને આ બાજુ લાવો તો પ્લસ કેમ કે આપણે શોધવાનું છે તો એ પ્લસ આને આ બાજુ લઈ જાઓ તો માઈનસ તો ડેલ્ટા લેટિસ એન્થાલ્પી બરાબર સબ્લિમેશન કેટલી આપેલી છે સબ્લિમેશન છે 108.4 તો 108.4 પ્લસ આ આયનિકરણ એન્થાલ્પી 495.6 प्लस बॉन्ड एंथैल्पी 121 प्लस इलेक्ट्रॉन प्राप्ति એટલે પ્લસ નહીં તો માઈનસ આવશે 348.6 એના પછી પેલી પણ fx પણ આ બાજુ આવશે માઈનસ થશે કેટલી સોરી અહીંયા આ બાજુ માઈનસ હતી કેમ કે માઈનસ નિશાની આપણે માઈનસ ની કિંમત મૂકી દઉં માઈનસ 411.2 થાય બરાબર તો આ બાજુ આવશે તો પ્લસ 411.2 થશે એટલે આ બાજુ લાવ્યા છે બરાબર છે હા એ fh આ બાજુ લાવો તો એ પોતે માઈનસ થાય સ્વાભાવિક છે તો પોતે માઈનસ થાય તો એની કિંમત માઈનસ માંથી માઈનસ માઈનસ પ્લસ થશે એટલે પ્લસ 411.2 છતાં ખબર ના પડી હોય તમે અહીંયા કિંમત પહેલથી મૂકી દો તો 411.2 મૂકી શકો બરાબર એની કિંમત કેટલી માઈનસ 411.2 હવે એને આ બાજુ લાવો તો કેવી થાય પ્લસ આ વસ્તુ છે લેટિસ એન્થાલ્પી શોધવી છે આ બધાનું તમે સરવાળો કરીશ તમે સીધી ગણતરી આ 100 500 100 500 અને 600 અને 700 અને આ 400 1100 બરાબર 1100 માંથી તમે આ 350 કાઢશો તો લગભગ 300 કાઢીએ તો 800 અને 50 કરીએ 750 આસપાસ થાય તો 750 આસપાસ એટલે તમે હજી 20 ને બધું કરી શકશો એટલે લગભગ તમને આટલું મળે છે 788 મળશે કિલો જૂલ પ્રતિ મોલ તો લેટિસ એન્થાલ્પી મને પ્લસમાં મળે લેટિસ એન્થાલ્પી કેટલી મળી પ્લસમાં મળી લેટિસ એન્થાલ્પી પ્લસમાં જોઈ જો કે આપી પડતી ઊર્જા જ હોય એટલે મને આમ જતા મને મળે NaCl ને બંધને તોડવા માટે જે ઊર્જા આપવી પડે આમ જતા NaCl છૂટા પડે છે એ દરમિયાન આપવી પડતી ઊર્જા પ્લસમાં મને લેટિસ એન્થાલ્પી મળે છે માઈનસમાં કોઈ માઈનસ 788 થશે બરાબર છે તો આ પ્લસમાં મને લેટિસ એન્થાલ્પી મળે છે તમારે યાદ રાખવાનું ટોટલ સરવાળો ધારો કે લેટિસ એન્થાલ્પી છે એ પ્લસ 788 મળી અહીંયા પ્લસ લખો બરાબર આટલું ક્લિયર હવે આ બધાનો સરવાળો તો પ્લસ 788 આવ્યું છે પણ ક્લિયર છે હવે ધારો કે હું એક કામ કરું લેટિસ એન્થાલ્પી જે છે હું નીચે આમ જઉં તો માઈનસ થાય નીચે આવીશ તો આ ચક્ર પૂરું કરવા માટે હું નીચે આવું છું તો માઈનસ લખાય તો અહીંયા ધારો કે માઈનસ 788 લખું તો આ પણ કે સાઈડ માઈનસ છે આ સોરી આ તો પ્લસ આવ્યું તો ટોટલ ઓવરઓલ એ પ્લસ આવ્યું માઈનસ આવ્યું કુલ સરવાળો કેટલો થાય 0 થાય વોન હેબર ચક્ર પૂરું કરતા એક ચક્ર થયું એટલે એન્થાલ્પીનો સરવાળો 0 થશે બરાબર છે તો આ હતું બોર્ન હેબર ચક્ર બરાબર આ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ તમે એક સૂત્ર આવું પણ ભણી ગયા છો કે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી બરાબર તમે આવું સૂત્ર ભણ્યા છો કે ડેલ્ટા સોલ્યુશન એન્થાલ્પી બરાબર ડેલ્ટા લેટિસ એન્થાલ્પી પ્લસ ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી એક માહિતી મુજબ NaCl માટે જ લેટિસ એન્થાલ્પી 788 કિલોજૂલ પ્રતિ મોલ મળી પણ હાઇડ્રેશન એન્થાલ્પી -784 મળી એટલે કુલ 4 કિલોજૂલ પ્રતિ મોલનો જે ડિફરન્સ આવ્યો
એવું કહી શકાય કે Na અને Cl ના અણુઓને છૂટા પાડવા માટે, વિલયન કરવા માટે જરૂરી એન્થાલ્પી છે આ, જે ખૂબ જ ઓછી છે. ઓકે, તો આ વસ્તુ છે લેટિસ એન્થાલ્પી આપણે પૂરી કરી અહીંયા. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ છે મંદન એન્થાલ્પી. મંદન એન્થાલ્પી જોઈએ. હવે મંદ કરવું ડાયલ્યુટ, તો ડાયલ્યુશન એન્થાલ્પી તરીકે પણ ઓળખીએ છીએ. ડેલ્ટા ડીલ H પ્રમાણે ડાયલ્યુશન એન્થાલ્પી તરીકે પણ ઓળખવામાં આવશે. મંદન એન્થાલ્પી શું છે? વ્યાખ્યા સમજો. દ્રાવ્ય અને દ્રાવક, તમે આ વસ્તુ યાદ રાખજો, દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈ અને બનાવે છે દ્રાવણ. દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈ દ્રાવણ બનાવે છે. જેનું પ્રમાણ ઓછું હોય એ દ્રાવ્ય હોય, જેનું પ્રમાણ વધુ હશે એ દ્રાવક હશે. બરાબર? પણ આપણે એવું કામ કરીએ કે ધારો કે આનો નિશ્ચિત જથ્થો લીધો, નિશ્ચિત જથ્થો કોનો? દ્રાવક. એને પણ દ્રાવકનો જે નિશ્ચિત જથ્થો છે એમાં ઓગાળ્યો. નિશ્ચિત જથ્થો કોનો? તો કે દ્રાવક. નિશ્ચિત જથ્થાના દ્રાવ્યને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં જ્યારે તમે ઉમેરો છો, બરાબર, ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર, એને કહીશું મંદન એન્થાલ્પી. બરાબર છે? નિશ્ચિત જથ્થાના દ્રાવ્યને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર મંદન એન્થાલ્પી કહેવાશે. આ ઉદાહરણ કે 1 મોલ HCl વાયુરૂપ HCl છે. આ 1 મોલ વાયુરૂપ HCl ને 10 મોલ પાણીમાં, પાણી માટે હું શબ્દ વાપર્યું છું 1Q, સરળતા માટે 1Q લખું છું. પાણી છે H2O જ છે, પણ 1Q લખ્યું કારણ કે પાણી માટે. તો 1 મોલ HCl વાયુરૂપ HCl ને 10 મોલ પાણીમાં ઓગાળું ત્યારે જે એન્થાલ્પી ફેરફાર છે આટલો મળે છે -69.01 કિલોજૂલ પ્રતિ મોલ. આટલો મળશે. બરાબર છે? વિવિધ તબક્કાવાળી, ધારો કે હું અહીંયા ચેક કરવા જાઉં તો 1 મોલ HCl નો તો ફિક્સ રાખ્યો, પણ પાણીના અણુઓ વધાર્યા, 25 કર્યા, દ્રાવક વધાર્યું, 40 કર્યું, ઇન્ફિનિટી કર્યું, ત્યારે તમે જોશો મંદન એન્થાલ્પી ક્રમશઃ વધે છે. મતલબ મંદન એન્થાલ્પી કોના પર આધાર રાખ્યો તમે કહી શકો? તો અહીંયા હાલ એવું કહીશ કે મંદન એન્થાલ્પી દ્રાવકના જથ્થા પર આધાર રાખે છે. દ્રાવકનો જથ્થો જેમ વધુ, મંદન એન્થાલ્પી તેમ વધે છે. તમે અહીંયા જોઈ શકો છો કે એક વસ્તુ આ કે મંદન એન્થાલ્પી દ્રાવકના જથ્થા પર આધાર રાખે છે. જે અહીંયા ઇન્ફિનિટી માટે મહત્તમ તમને મંદન એન્થાલ્પી આપી દીધી છે, કેમ કે ઇન્ફિનિટી મૂલ્યથી હવે તો વાર્તા પૂરી થઈ ગઈ, અનંત મંદન થઈ ગયું. તો અનંત મંદને એન્થાલ્પી આપણને આ મળી, બરાબર, -74.85 મળી છે. હવે ધારો કે સમીકરણ S2 માંથી સમીકરણ S1 બાદ કરો, બંનેનો ડિફરન્સ લો, તો બંનેનો ડિફરન્સ મને આટલો મળશે, ડેલ્ટા H -0.76. એ તો મને ડિફરન્સ મળે છે, દર્શાવે છે, બંને સમીકરણનો ડિફરન્સ દર્શાવે કે જ્યારે 40 અને 25 નો જે ડિફરન્સ છે આટલું ઉમેર્યું, 25 માંથી 40 કર્યું, તો એન્થાલ્પી ફેરફાર મને આટલો મળે છે. આટલો એન્થાલ્પી ફેરફાર અહીંયા થાય છે. બરાબર? અહીંયા એવું કહી શકીએ કે દ્રાવણની જે મૂળ સાંદ્રતા જે હોય 25 અને આ આપણે વધારેલી સાંદ્રતા એટલે ઉમેરેલો દ્રાવક, તો મંદન એન્થાલ્પી મૂળ સાંદ્રતા ઉપર અને ઉમેરેલા દ્રાવક, કેટલો ઉમેર્યો? 15 જેટલો, તો મૂળ સાંદ્રતા ઉપર ઉમેરેલા દ્રાવકની જથ્થા ઉપર આધાર રાખે છે. તો આ વસ્તુ આપણે મંદન એન્થાલ્પી જોયું. મંદન એન્થાલ્પી પણ પૂરી કરીએ છીએ.